હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં બધા? સરસ. ચાલો, તો આજે આપણે તમારી સામે સ્લાઇડ છે અને આધાર આઈડિયા આવી ગયો હશે કે ઘણા સમય પછી ટેક્સ્ટ બુક ઉપર આજે આપણે જઈએ છીએ. યુનિટ નંબર 3 એનું પ્રથમ રીડ, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ઓકે, આ યુનિટની શરૂઆત કરીએ. પહેલાં 11મા ધોરણના વિદ્યાર્થીઓના મારે ખૂબ વખાણ કરવા છે, કારણ કે જે ગ્રામરના ટૉપિક ચાલ્યા એમાં જે મેં તમને કોમેન્ટ્સ માટે કીધું છે, પ્રશ્ન પૂછ્યા છે, એના ખૂબ જ સરસ રીતના અને સાચા જવાબ બધાએ આપેલા છે. જેણે કોમેન્ટ્સ કરી છે તેણે બધાએ. તો આઈ એપ્રિશિએટ ઓલ ઓફ યુ. સરસ, આમને રિસ્પોન્સ આપતા રહેજો, જેથી કરી અને અપેક્ષા આ વર્ષ માટે રાખીએ છીએ કે બસ આવી રીતના તમે ફીડબેક આપતા રહો, તમારા રિપ્લાય આપતા રહો, જેથી કરી અને અમારો જે જુસ્સો છે એ જુસ્સો જળવાઈ રહે. બરાબર? તો ખૂબ સરસ. 11મા ધોરણના વિદ્યાર્થીઓ, તમારા રિપ્લાય 10th અને 12th કરતાં પણ વધારે આવે છે, એટલે તમારો જુસ્સો બતાવી છે. ખૂબ સરસ, કીપ ઇટ અપ. હવે આજના યુનિટ વિશે ચર્ચા કરીએ પહેલાં, પછી એની ઉપર આગળ વધીએ. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. બરાબર? એટલે કે ફિમેલ્સ એટલે મહિલાઓ કે સ્ત્રીઓ, ફોર ફોરેસ્ટ્રી, ફોરેસ્ટ્રી એટલે પર્યાવરણ કે જંગલ, જંગલ માટે સ્ત્રીઓ, એટલે જંગલ માટે જે સ્ત્રીઓનો એક રોલ છે, એ રોલ અહીં આગળ આ યુનિટમાં આપણી સામે રજૂ કરવામાં આવ્યો છે. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી તમે સોશિયલ સ્ટડીમાં ચિપકો મુવમેન્ટ, બરાબર, ચિપકો આંદોલન વિશે અભ્યાસ કરી ચૂક્યા છો 9thમાં કે 12thમાં, દેટ આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી, પણ ચિપકો મુવમેન્ટ્સ જે છે એનો તમે અભ્યાસ કરીને આવ્યા છો. અહીં એ જ ઘટના તમારી સામે રજૂ કરવામાં આવી છે. બરાબર છે? માત્ર લેંગ્વેજ ફરે છે, સબ્જેક્ટ ફરે છે, અને એ જ ડિટેલ આપણી સામે ખૂબ જ વ્યવસ્થિત રીતના રજૂ કરવામાં આવી છે. ઓકે, તો આઈ હોપ કે તમને બધાને એ ચિપકો મુવમેન્ટવાળો એપિસોડ યાદ હશે, એ ઘટના યાદ હશે, અને એ જ ઘટના અહીં આપણી સામે ફરીથી રિપીટ થશે થોડી ડિટેલમાં. રેડી? ઓકે, તો ચાલો યુનિટની શુભ શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે તેના હાર્ડવર્ડ્સ જોઈએ અને પછી યુનિટ પર જઈએ. ઓકે, તો ફર્સ્ટ સ્લાઇડ જોઈએ હાર્ડવર્ડ્સ માટે, ગ્લોસરી માટે. તો પહેલો શબ્દ છે સિગ્નિફિશિયન્ટ. સિગ્નિફિશિયન્ટ એટલે કે અગત્યનું. ફોડર એટલે કે પશુઓ માટેનો સૂકો ચારો. ફોડર એટલે કે પશુઓ માટેનો સૂકો ચારો. ડોમેસ્ટિક એટલે ઘરેલું. ડોમેસ્ટિક એટલે ઘરેલું. હર્બ્સ એટલે દવા માટે વપરાતા નાના નાના છોડ. હર્બ્સ એટલે દવા માટે વપરાતા નાના નાના છોડ. કન્ઝપ્શન. કન્ઝપ્શન એટલે કે વપરાશ. કન્ઝપ્શન એટલે કે વપરાશ. લેશ એટલે અચાનક ચળવળ શરૂ કરવી. લેશ એટલે કે અચાનક ચળવળ શરૂ કરવી. ઓકે, પછીની સ્લાઇડમાં તમારી સામે શબ્દો છે એક્સપ્લોઇટ. એક્સપ્લોઇટ એટલે શોષણ. એક્સપ્લોઇટ એટલે શોષણ. કોન્ટ્રાડિક્શન. કોન્ટ્રાડિક્શન એટલે વિરોધાભાસ. આપણે કોન્ટ્રાસ્ટ શબ્દ જે છે એના પરથી કોન્ટ્રાડિક્શન એટલે કે વિરોધાભાસ. રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ એટલે કે વિરોધ કરવાની ઈચ્છા. રેઝિસ્ટન્સ એટલે કે વિરોધ કરવાની ઈચ્છા. ઓપ્રેસિવ એટલે અન્યાયી. ઓપ્રેસિવ એટલે કે અન્યાયી. એમ્બ્રેસ એટલે કે ભેટવું. બરાબર? એમ્બ્રેસ એટલે ભેટવું.
રીએફોરેસ્ટ એટલે જંગલમાં ઉગતા વૃક્ષો ફરીથી વાવવા. રીફોરેસ્ટ બરાબર છે, એટલે કે ફરીથી વૃક્ષો વાવવા. સો એટલે કે કુહાડી. સો એટલે કુહાડી. ફેલ એટલે અહીં કાપવું, વૃક્ષનું છેદન કરવું, વૃક્ષ કાપવું. ડિગ્રેડેડ. ડિગ્રેડેડ એટલે ઘટી જવું. ડી અછત. સ્કેરસિટી એટલે અછત. કમ ફોરવર્ડ એટલે શરૂઆત કરવી. ફ્રેઝ છે મિત્રો, કમ ફોરવર્ડ એટલે શરૂઆત કરવી. કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. કોન્ફ્લિક્ટ. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. ઓકે. ઇન્ડિજેનસ. ઇન્ડિજેનસ એટલે મૂળ વતનનું. ઇન્ડિજેનસ અથવા ઇન્ડિજીનસ પણ એનું આપણે પ્રોનાઉન્સિએશન કરી શકીએ. ઇન્ડિજેનસ એટલે મૂળ વતનનું. ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા. ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા. વિજિલન્ટ. વિજિલન્ટ એટલે કે ધ્યાન રાખનાર કે ચોકી કરનાર. વિજિલન્ટ એટલે ધ્યાન રાખનાર કે ચોકી કરનાર. ડ્રાય ટ્વિગ્સ. ડ્રાય ટ્વિગ્સ એટલે સૂકા તણખલા. ડ્રાય ટ્વિગ્સ એટલે સૂકા તણખલા. કુકિંગ ફ્યુલ. કુકિંગ ફ્યુલ એટલે રાંધવા માટે બળતણ. કુકિંગ ફ્યુલ એટલે રાંધવા માટે બળતણ. ફાઇબર્સ. ફાઇબર્સ એટલે રેસા. ફાઇબર્સ એટલે સ્પ્રિંગ્સ એટલે ઝરણા. સ્પ્રિંગ્સ એટલે ઝરણા, પાણીના ઝરણા જે હોય એ સ્પ્રિંગ્સ. એરિયાઝ એટલે વિસ્તાર. એરિયાઝ એટલે વિસ્તાર. રિસોર્સિસ. રિસોર્સિસ એટલે કે સ્ત્રોત. રિસોર્સિસ એટલે કે સ્ત્રોત. ડિસ્ટ્રોય એટલે વિનાશ કરવો. ડિસ્ટ્રોય એટલે વિનાશ કરવો. ટિમ્બર એટલે ઇમારતી લાકડું. ટિમ્બર એટલે એક પ્રકારનું ઇમારતી લાકડું. ક્લિયર? ઓકે, ચાલો હજી પણ વર્ડ્સ છે એને પણ જોઈ લઈએ આપણે. બેઝિક નીડ્સ. બેઝિક નીડ્સ એટલે પાયાની જરૂરિયાતો. બેઝિક નીડ્સ એટલે પાયાની જરૂરિયાતો. રિક્વાયરમેન્ટ્સ. રિક્વાયરમેન્ટ્સ એટલે જરૂરિયાતો. રિક્વાયરમેન્ટ્સ એટલે જરૂરિયાતો. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. સ્ટ્રેટેજી. સ્ટ્રેટેજી એટલે વ્યૂહરચના. સ્ટ્રેટેજી એટલે વ્યૂહરચના, પ્લાનિંગ ટૂંકમાં. શોર્ટેજ એટલે કે અછત. બરાબર, સ્કેરસિટી એટલે પણ અછત થાય અને શોર્ટેજ એટલે પણ અછત થાય. કન્ઝર્વેશન. કન્ઝર્વેશન એટલે કે જાળવણી. કન્ઝર્વેશન એટલે કે જાળવણી.
ઇમ્પ્રૂવ, ઇમ્પ્રૂવ એટલે કે સુધારવું, ઇમ્પ્રૂવ એટલે કે સુધારવું. ફંડામેન્ટલ, ફંડામેન્ટલ એટલે કે મૂળભૂત, ફંડામેન્ટલ એટલે કે મૂળભૂત. ઓકે. કોન્ફ્લિક્ટ તો કે શબ્દ રિપીટ થાય છે, સંઘર્ષ છે એનો મતલબ. અર્જન્ટ એટલે તાત્કાલિક, અર્જન્ટ એટલે તાત્કાલિક. નેશનલ ટાસ્ક એટલે કે રાષ્ટ્રીય કાર્ય, નેશનલ ટાસ્ક રાષ્ટ્રીય કાર્ય. ટુ પ્લાન્ટ એટલે વૃક્ષ રોપવું, ટુ પ્લાન્ટ એટલે વૃક્ષ રોપવું. અ પ્લાન્ટ એટલે છોડ, બરાબર, એ ક્રિયાપદના રૂપમાં છે ટુ પ્લાન્ટ એ, અને અ પ્લાન્ટ જે છે એ નાઉનના અર્થમાં છે, એટલે અ પ્લાન્ટ એટલે છોડ. ઓકે. નેગ્લિજન્ટ, નેગ્લિજન્ટ એટલે બેદરકાર, નેગ્લિજન્ટ એટલે બેદરકાર. એબોલિશ, એબોલિશ એટલે નાબૂદ કરવું, દૂર કરવું, રિમૂવ કરવું. એબોલિશ એટલે નાબૂદ કરવું. એટલે સ્થળાંતરિત. 10મા ધોરણમાં આપણી આ શબ્દ આવતો કદાચ તમને યાદ હશે, બરાબર છે. અવર ફીધર ફ્રેન્ડ્સમાં માઇગ્રેટરી બર્ડ્સ, બરાબર, સ્થળાંતર કરતા પક્ષીઓ કે બીજા દેશમાંથી આપણા દેશમાં આવે છે તો એને માઇગ્રેશન કહેવાય. તો માઇગ્રન્ટ એટલે કે સ્થળાંતરિત. એનિમલ હસબન્ડરી, એનિમલ હસબન્ડરી એટલે કે પશુપાલન, એનિમલ હસબન્ડરી એટલે કે પશુપાલન. સ્ટ્રેન્થ ઓફ વુમન એટલે સ્ત્રી શક્તિ, સ્ટ્રેન્થ ઓફ વુમન એટલે કે સ્ત્રી શક્તિ. ઇરોઝન, ઇરોઝન એટલે કે ધોવાણ, ઇરોઝન એટલે કે ધોવાણ. ઇફેક્ટિવ, ઇફેક્ટિવ એટલે કે અસરકારક. રીજનરેટ એટલે ફરીથી ઉત્પાદન કરવું, રીજનરેટ એટલે ફરીથી ઉત્પાદન કરવું. કોમર્શિયલ એટલે વ્યાપારિક, કોમર્શિયલ એટલે કે વ્યાપારિક. કોન્ટ્રીબ્યુશન, કોન્ટ્રીબ્યુશન એટલે ફાળો. ઓકે. આ શબ્દ પણ 10મામાં આપણી સામે આવી ગયો ને. ધ પીપલ ઓફ તાજનગર કોન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, આવું સેન્ટેન્સ આપણે આવતું, બરાબર. તો ગામ લોકોએ પોતાની યથાશક્તિ પ્રમાણે ફાળો આપ્યો, તો એવો જ શબ્દ અહીંયા કોન્ટ્રીબ્યુશન પાછો રિપીટ થાય છે. જો દરેક સ્ટાન્ડર્ડના વર્ડ્સ જે છે એ ત્યારે તૈયાર કરેલા હોય તો આપણને આગળના સ્ટાન્ડર્ડમાં અથવા આગળના જીવનમાં ખૂબ જ ઉપયોગી થાય છે. બની શકે તમે સ્ટાન્ડર્ડ 11માં આ બધા વર્ડ્સ વ્યવસ્થિત કરશો તો એ 12થમાં પણ મદદરૂપ થશે. અને માલિકી હોવી. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આટલા વર્ડ્સ જે છે એ આપણી સામે આ યુનિટમાં આવવાના છે. આ ઉપરાંત પણ હશે, બરાબર. તો યુનિટ દરમિયાન જો એવા કોઈ વર્ડ્સ આવે છે જે આપણને નથી સમજાતા કે નથી આવડતા, તો એના માટે તમે મને કોમેન્ટ્સ કરી શકો છો, હું તમને એનો રિપ્લાય આપીશ. ઓકે. આટલા વર્ડ્સ તમારી સામે જે મારી પાસે સ્લાઇડ છે એમાં મેં મૂક્યા છે. બાકીના જો તમને કોઈ વર્ડ હજી અઘરા લાગે તો તમે મને નિસંકોચ પૂછી શકો છો. ઓકે. ચાલો હવે આપણે યુનિટમાં પ્રયાણ કરીએ. ઓકે. આપની સામે છે ટેક્સ્ટ બુક, યુનિટ નંબર 3. પ્રી ટાસ્ક જે છે એના ઉપર આપણે નહીં જતા, યુનિટ ઉપર સીધા જઈએ છીએ. રીડ 1, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. Since time began, the natural broad-leaved forests of Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh.
Since time began, the natural broad-leaved forest of Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. તો સમયની શરૂઆત થઈ ત્યારથી જ હિમાલયમાં આવેલા મોટા પાંદડાવાળા જંગલો એણે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. બરાબર છે. જ્યારથી સમયની શરૂઆત થઈ ત્યારથી હિમાલયના જે મોટા પાંદડાવાળા જંગલો એણે ઉત્તર પ્રદેશના લોકો જે છે એના જીવનમાં ખૂબ જ અગત્યનો રોલ ભજવ્યો છે. ઇન ફેક્ટ the forests are the foundation of the whole economy of the hill villages. In fact, સાચા અર્થમાં વાસ્તવિકતા તો એવી છે સાચી વાત તો એ છે કે આ જે ગામડાઓ જે છે ઉત્તર પ્રદેશની આસપાસ જે ગામડાઓ જે છે એ ગામડાઓમાં જેનું અર્થતંત્ર આખું જે છે એ આ જંગલ ઉપર જ નિર્ભર કરે છે. બરાબર. એટલે કે એ જે લોકો ત્યાં રહે છે, એ જે પહાડી વિસ્તારમાં લોકો રહે છે, એ લોકોના જીવનમાં એની જે કાંઈ આર્થિક ઉપાર્જન માટેની કોઈ વસ્તુ હોય તો એ આ જંગલ છે. એટલે એનો ટોટલી આધાર છે એ જંગલ ઉપર છે. બરાબર. આપણે સમજી શકીએ કે પર્વતીય પ્રદેશોમાં એકલા જંગલ જ છે તો ત્યાં એને બીજો શું વ્યવસાય મળવાનો છે, બીજું એ શું કામ કરવાના છે. બરાબર. તો ત્યાં આગળ એના માટે માત્ર ને માત્ર જંગલ એક જ આશરો છે. એના જીવનના દરેક પાસામાં જંગલનો રોલ ખૂબ જ અગત્યનો છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફ્રોમ for example provide fodder for the animals whose dung is used as fertilizer for the cropland. જો ઉદાહરણ અહીંયા આપ્યું છે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ. તમે ખાલી લીલા પાંદડા અને ઘાસ વિશે જ જુઓ કે જે આ જે પ્રાણીઓ જે છે એનો આહાર બને છે. બરાબર. આ લીલા પાંદડા અને ઘાસ જે છે એ પ્રાણીઓનો ચારો છે, એનો આહાર છે. whose dung, બરાબર, કે જેનું છાણ, બરાબર, જેનું છાણ એ used as fertilizer for the cropland. જે જમીન છે, પાકવાળી જમીન જે છે એમાં ખાતર તરીકેનો ઉપયોગ ખવડાવે છે. અને એનું જે છાણ જે છે એ છાણમાંથી જ એ લોકો ખાતર તૈયાર કરે છે અને એ પોતાની ફળદ્રુપ જમીન જે છે એમાં એનો ઉપયોગ કરે છે. એટલે કે એની ખેતી માટેનો આધાર આ લીલા પાંદડા અને ઘાસ. ડ્રાય twigs and branches are the only source of domestic cooking fuel. ઓકે. તો આપણે જોયું કે dry twigs and branches are the only source of domestic cooking fuel. જે સૂકી ડાળખીઓ છે, બરાબર છે, એ સૂકી ડાળખીઓ જે છે એ આ લોકો માટે ઈંધણનું કામ કરે છે. બરાબર. એ લોકોને રસોઈ માટે જે ત્યાં આગળ શું ઈંધણ મળી શકે તો કે બસ આવા સુકાઈ ગયેલા લાકડા, ડાળીઓ, એવું બધું જે છે એનાથી એ લોકો પોતાનું રસોડું ચલાવે છે. રેડી. સમજાય ને આપણને? ત્યાં કોઈ ગેસની વ્યવસ્થા નથી. ત્યાં રસોઈ માટે આ રીતના લાકડા જ ભેગા કરવા પડે, ડાળી ડાખરા જ તે ભેગા કરવા પડે અને એના ચૂલે જ એ લોકો રસોઈ કરતા હોય છે. તો જુઓ એના રોજબરોજના જીવનમાં જંગલનો રોલ કેટલો અગત્યનો છે. The forests also provide large ઓકે. આ ઉપરાંત આ જે જંગલ છે એને ઘણું બધું આપે છે.
ઘણું બધું આપે છે, બરાબર. જેમ કે ફળ, ખાવા યોગ્ય એડિબલ નટ્સ, બરાબર છે. એડિબલ નટ્સ એટલે એ ખાવા યોગ્ય ફળ, તે ફળ જે સુકાઈ જાય છે ત્યારે એ એડિબલ નટ્સના સ્વરૂપમાં આવી જાય છે. આ ઉપરાંત ફાઇબર્સ, બરાબર, અને હર્બ્સ, જેના વિશે આપણે જોઈ લીધું. આ બધી વસ્તુ જે છે એ અહીંથી જ એને મળી રહી છે એની વપરાશ માટે. તો જંગલનો રોલ જે છે એ ખૂબ જ મોટો છે. શરૂઆતમાં તો કે પશુઓના ચારા અને પશુઓનું જે છાણ છે એ ફર્ટિલાઇઝર તરીકે, પોતાનું ડોમેસ્ટિક ફ્યુલ તરીકે ઉપયોગ કરે છે જંગલના લાકડાનો તે. અને આ ઉપરાંત જંગલમાંથી ઘણી બધી વપરાશ એને મળી રહી છે, બરાબર. ફ્રૂટ્સ છે, એડિબલ નટ્સ છે, ફાઇબર્સ છે, હર્બ્સ છે, કે જે એ લોકોના રોજબરોજના જીવનમાં વપરાતી વસ્તુ છે. ત્યાં આગળ કોઈ સ્ટોર એવા નહીં હોય કે ત્યાંથી એ બધું આવું લઈ આવી શકે. એ બધું એને જંગલ જ આપે છે. ધ ફોરેસ્ટ break the flow of the seasonal rainfall that lashes the slope of this mountain range every year during the monsoon. The forest breaks the flow of the seasonal rainfall that lashes the slope of this mountain range every year during the monsoon. જુઓ, ખૂબ જ જંગલનો બીજો રોલ અગત્યનો આપ્યો અહીંયા કે ચોમાસામાં જે વરસાદનું પાણી ત્યાંથી વહે છે એમાંથી જે ઝરણા નીકળે છે અને એ ઝરણા જે છે એ ઝરણામાંથી પાણી ત્યાં આપે છે. ફોરેસ્ટ બ્રેક્સ ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેન. આપણને ખ્યાલ છે કે જંગલનો રોલ શું છે, તો કે જંગલનો રોલ વરસાદને કારણે જે જમીનનું ધોવાણ થાય છે એ ધોવાણને અટકાવી દે છે. એટલે શું અહીંયા કીધું? ધ ફોરેસ્ટ બેક્સ ધ ફ્લોઝ ઓફ સિઝનલ રેનફોલ ધેટ લેશિસ ધ સ્લોપ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન. રેડી? ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ એન્ડ ever flowing stream which are vital role of mountain people and their animals during the hot summer month. હવે આ રીતના એ જંગલમાંથી એ જે પાણીના વિવિધ ઝરણાઓ નીકળે છે એ ઝરણાઓ પણ ખૂબ જ અગત્યનો, મહત્વનો રોલ ભજવે છે, બરાબર છે. કારણ કે એ જે પાણી છે એ પાણી જ આ લોકો વર્ષ દરમિયાન પીતા હોય છે અને એના પ્રાણીઓને પણ એ જ પાણી એ પાતા હોય છે, બરાબર. કારણ કે ત્યાં આગળ નળની સુવિધા નથી મિત્રો, એકદમ નેચરલ જીવન છે ત્યાં, બરાબર, જે આજની તારીખે પણ, બરાબર. તો એનો આશરો માત્ર ને માત્ર જંગલ છે. એની જે કંઈ જરૂરિયાત છે એ જંગલ વતી જ એને મળી રહી છે. એટલે એના જીવનમાં જંગલનો શું રોલ હશે આપણે સમજી શકીએ. એટલે કે ચિપકો આંદોલન પાછળ આ બધા કારણો જવાબદાર હશે. ઓકે. For many years, however, large area of these rich forest resources are getting destroyed. For many years, ઘણા વર્ષોથી. However, large area of these rich forest resources are getting એ દિવસે દિવસે ડિસ્ટ્રોય થતા જાય છે, એટલે કે નાશ પામી રહ્યા છે, એનો નિકંદન નીકળી રહ્યું છે. ફોર એક્ઝામ્પલ, ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. ઉદાહરણ તરીકે, ફોર એક્ઝામ્પલ, ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલના જંગલો વેર એક્સપ્લોઇટ, બરાબર છે. આ જંગલો જે છે એ જંગલોને શું કરવામાં આવ્યું? એક્સપ્લોઇટ. શું કામ? તો કે ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન. જે સપાટ પ્રદેશો છે એ સપાટ પ્રદેશોમાં રેલવે નેટવર્ક વધારવા માટે અહીંથી લાકડું ઉપાડી લેવામાં આવ્યું. ટિમ્બરનું ઝાડ જે છે એ ટિમ્બર જે છે એ અહીંથી સપ્લાય કરી દેવામાં આવ્યું. એટલે સમજી શકીએ કે કઈ રીતના જંગલ જે છે એનો નાશ થાય છે.
ઓકે, ચાલો આગળ વધીએ જી. Europeans in Missouri wanted cultivation of new food crop like potatoes, leading to large-scale cleaning of mixed oak forest. જો યુરોપિયન ઇન મસૂરીમાં યુરોપિયન લોકો જે છે એણે, યુરોપની પ્રજા જે અહીંયા હતી એણે મસૂરીમાં વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ, એને અહીં નવો કંઈક પાક લેવો હતો, ખાદ્ય. એટલા માટે એણે શું કર્યું? તો એના માટે તેણે શું કર્યું? તો કે એણે આ કરવા માટે થઈને જે ઓકના જંગલ હતા, બરાબર છે, ઓકના જે જંગલ હતા, ઓક બરાબર છે, ઊંચા વૃક્ષો, એ ઓકના જંગલો જે છે એ એણે ઘટાડી દીધા. બરાબર. European in Missouri wanted cultivate of new food crops like potato, leading to large scale clearing of mixed oak forest. પોતાને બટેટાની ખેતી કરવી હતી, માટે એણે જે ઓકના જંગલો હતા એનો સફાયો કરવાનું ચાલુ કર્યું. There was clearly a contradiction between the village people's basic needs and the requirement of the state to earn money. હવે આ રીતના અહીં આગળ એક ચોખ્ખો વિરોધાભાસ આપણને જોવા મળતો હતો કે એક તરફ જે ગામ લોકો છે એની બેઝિક જરૂરિયાત, એક તરફ ગામની જે પાયાની જરૂરિયાત હતી એ, અને બીજી બાજુ હતું તો સરકારને એમાંથી પૈસા રળવાતા. બે બાબતનો વિરોધાભાસ થયો. In 1930, the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest law. In 1930, એટલે એ લોકોએ એક આંદોલન ચાલુ કર્યું, બરાબર છે, નોન કોઓપરેશન સત્યાગ્રહ એક ચાલુ કર્યો, ફ્રોમ of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest law. એ સમયના જે ફોરેસ્ટ લો જે હતા, એ ફોરેસ્ટ લો જે છે એની સામે આ લોકોએ એક સત્યાગ્રહની શરૂઆત કરી, જેથી કરી અને પોતાના હક જે છે, પોતાની જરૂરિયાત જે છે એ સચવાઈ રહી. ઓકે, તો આ લોકોએ એક આંદોલન કર્યું ત્યારે 1930માં. In that year, a large number of people were killed in Tehri by the armed force of the kingdom of Tehri Gadwal when they formed a protest meeting against official forest policy. હવે જુઓ, આ 1930માં જે અસહકારનું આંદોલન શરૂ કર્યું એમાં આ લોકો બધાએ એકવાર આ આંદોલનનો વિરોધ કરવા માટે એક મિટિંગ કરી શાંતિથી, અને ત્યારે ત્યાંનું જે કિંગડમ હતું એ લોકોએ પોતાની ફોર્સ મોકલી અને આ લોકો પર ગોળીબાર કરાયો, અને એમાં ઘણા બધા લોકો જે છે એ મૃત્યુ પામ્યા. અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન તહેરી. બરાબર. તો આ સરકાર સામે આંદોલન કર્યું, અને એ આંદોલન એનું તો શાંતિપૂર્ણ પોતાના હકો માટેનું આંદોલન હતું, છતાં પણ ત્યારની જે ગવર્મેન્ટ છે, ત્યારના જે રાજ હતું, ત્યારનું જે રજવાડું હતું, એના દ્વારા આ લોકો પર ગોળીબાર કરવામાં આવ્યો. પોતાના હકો માટે હતા, અને એ પોતાના હક માટે પણ માંગણી કરી શકતા ન હતા. આપણે જોયું કે વોટ ઇઝ ધ રોલ ઓફ ફોરેસ્ટ ઇન ધેર લાઈવ્સ. બરાબર. તો પછી એની માટે ફાઇટ તો કરવી પડે, એની માટે આંદોલન કરવા પડે, પરંતુ
એનું કોઈ સાંભળ્યું નથી. ઓકે, અહીં સુધી યુનિટ રાખીએ છીએ. બાકીના નેક્સ્ટ લેક્ચરમાં આગળ યુનિટનો અભ્યાસ વ્યવસ્થિત કરશું કે એમાં શું બાબત આપણી સામે આવે છે, ચિપકો મુવમેન્ટનો શું ઉલ્લેખ થાય છે, એ દરેક બાબત જે છે એ આપણે નેક્સ્ટ યુનિટમાં ચર્ચા કરીશું. ઓકે, આજે આમાં જે આપેલા હાર્ડવર્ડ્સ જે છે એ વન ટાઈમ લખી નાખવા અને વેલ પ્રિપેર કરી નાખવા. છતાં કોઈ ડાઉટ છે તો કોમેન્ટમાં મને પૂછી લેવો. ઓકે, ચાલો, ગુડ બાય.